ઓકે. જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આપણે છેલ્લા કેટલાય સમયથી એટલે લગભગ ચાર એક મહિના તો થઈ ગયા છે, 4-5 મહિનાથી આપણે સાબર ડેરી સામે સતત પશુપાલકો માટે આપણી લડત ચાલુ છે. અને આપણે હવે સંગઠન બનાવીને લડવાનું નક્કી કરેલું છે. અને સંગઠનની ઓફિસ આપણે હિંમતનગર ખાતે ગયા ગુરુવારે એનું ઉદ્ઘાટન પણ કરી દીધેલું છે. હવે એક વસ્તુ દરેક પશુપાલકે વિચારવાની છે કે ભાઈ આપણા સંગઠનમાં દરેક પશુપાલકના ઉપર જ્યારે અન્યાય થશે અને એ દિવસે તમે લડવા નીકળશો તો તમે ક્યારેય જીત નહીં મેળવી શકો અને તમારા હક માટેના જે તમે માગણી કરી રહ્યા છો એ માગણી તમારી ક્યારેય પૂર્ણ નહીં થાય. એટલે હું ટૂંકમાં તમને એવું કહેવા માંગુ છું કે ફરીવાર જે વખતે તમારો નફો જ્યારે ચાલુ 25-26નો નફો જ્યારે તમને ચૂકવવામાં આવશે જૂન 2026માં, એ વખતે અમે જાણીએ છીએ કે અંદરની પરિસ્થિતિ શું છે. એટલે હું બહુ ખોલીને તમને કંઈ કહેવા નથી માગતો, પણ તમે જો સંગઠન બનીને મજબૂત રાખશો તો સંગઠનના ડરથી પણ આ લોકો તમારી સાથે અન્યાય નહીં કરે. જેમ કે સરકાર સામે વિરોધ પક્ષ મજબૂત હોય તો સરકાર ખોટું કર્તવ્ય હોય, એવી જ રીતે સાબર ડેરી સામે પશુપાલકોનું સંગઠન મજબૂત હશે તો આ લોકો 10 વખત વિચાર કરશે કે ભાઈ આપણી સામે અવાજ ઉઠાવવાવાળા લોકો શું, એટલે ખોટું કરવા માટે આ લોકો વિચાર કરશે અને પશુપાલકો સામે ખોટું નહીં કરે. હવે હું તમને ટૂંકમાં વાત કરું, વિડીયો બધો લાંબો થશે. આપણે સંગઠનમાં મેં તમને જે મુજબ કહ્યું છે એ મુજબ આપણે પહેલાં તો સરકાર પાસે પશુપાલકોની માગણી નક્કી કરી છે. હવે એમાં સરકાર પાસે આપણે પશુપાલક સંગઠનને માગણી કરવાની છે. એટલે આપણે નક્કી કર્યું છે કે સાબર ડેરીનું છેલ્લા 5 વર્ષનું રીઓડિટ થવું જોઈએ. બરાબર. હવે એ સરકાર દ્વારા પણ કરવાનું છે અને આપણા પ્રાઇવેટ અને ખાનગી કંપનીના સીએ દ્વારા પણ કરાવવાનું છે. હવે એમાં જે કાંઈ ભૂલો છે અને જે અમારી પાસે આધાર પુરાવા છે એના માટે આપણે સામરભાઈ જોડે હિસાબોની માગણી પણ કરેલી છે, લેખિતમાં પણ કરેલી છે. આપણે મેમ સામરભાઈ સાથે લગભગ સપ્ટેમ્બરમાં, કદાચ 5 સપ્ટેમ્બરના રોજ, લગભગ એક્ઝેક્ટ તારીખ યાદ નથી પણ 5 સપ્ટેમ્બર જેવી મિટિંગ કરેલી આપણે. એ વખતે પણ આપણે એમની પાસે બધા હિસાબોની માગણી કરેલી, બેલેન્સ શીટની માગણી કરેલી. પણ એમના તરફથી આપણને એવું જણાવેલું કે મારા બોર્ડને પૂછવું પડે પછી હું તમને આપું. એટલે જો હિસાબો માટે જો ચેરમેનશ્રીને બોર્ડને પૂછવું પડતું હોય, એમડીને પૂછવું પડતું હોય તો પછી પશુપાલકોના લોકો હિસાબ આપવા માટે પણ તૈયાર નથી, આ લોકો બતાવવા માટે પણ તૈયાર નથી. તો અંદર શું હશે એ એક શંકા ઉત્પન્ન થાય છે. શંકા એવી ઉત્પન્ન થાય છે કે હું તમને વિડીયોના માધ્યમથી અમુક તો કહી શકું એવું જ નથી, એવી શંકાઓ છે અને એવા આધાર પુરાવા છે આપણી જોડે. એટલે મેઇન વસ્તુ આપણે ઓડિટ કરાવવું જરૂરી છે અને આપણી જ સંસ્થા છે અને આપણને હક છે દરેક પશુપાલકને એનો હિસાબ જોવાનો. એટલે આપણે સરકાર પાસે એક ઓડિટની માગણી કરશું. પછી બીજું મુદ્દો 2, સાબર ડેરીના ચેરમેન, ડિરેક્ટર અને એમડી હાલ જે ચાલુ છે એ લોકોની મિલકતની તપાસ થવી જોઈએ. કેમ, એનું કારણ હું તમને કહું. સાબર ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો એવા છે હાલ અંદર કે એમનો ખેતી પશુપાલનનો જ ધંધો છે એમની પાસે. અને એ લોકો છેલ્લા આ 2 મહિનાની અંદર કે 1 મહિનાની અંદર આપણી સાબર ડેરીના 3 ડિરેક્ટરો વિદેશમાં મિલકત ખરીદવા જાય છે. કયા રૂપિયે ભાઈ? પૈસા ક્યાંથી આવ્યા? તમારા ચેરમેનની મિલકતો કેટલી છે, એમડીની મિલકતો કેટલી છે, આ બધું ખાનગી નથી અમારાથી અને એના રિપોર્ટ પણ મળશે. એટલે આ તમામ લોકોની મિલકત જે કાંઈ હોય, સ્થાવર મિલકત હોય કે એમની બેલેન્સ શીટમાં જે બતાવી હોય કે જે કાંઈ હોય, ક્યાંથી ખરીદી રૂપિયા આવીને, આટલી તપાસ આપણે સરકાર પાસે આપણી તપાસ કરાવવાની માંગણી છે. નંબર 2. નંબર 3, સાબર ડેરીની ભરતીમાં સગાવાદ અને પૈસાથી મેરિટ વગરની ભરતી કરવામાં આવેલ છે, આવા લોકોના આક્ષેપ છે. સગાવાદ તો 100% છે, એના આધાર પુરાવા પણ આપણી જોડે છે. અને પૈસાથી જે ભરતી કર્યું છે એના લોકો આપણને જે કહે છે, આપણી જો આ લેવડ દેવડમાં કોઈ આધાર પુરાવો ન હોય અને હું આક્ષેપ કરું કે ભાઈ અમને લીધા છે, એ મારી પર માનહાનિનો દાવો કરે, આ બધું ઠીક છે, ચાલે કરવાનું.
એમને જે સાબિત કરવું હોય દાવા 2 દાવા તો કર્યા છે આપણી ઉપર અને હજુ એમને કરવા હોય તો કરી શકે છે. આપણને કોઈ વાંધો નથી. આપણે સાચા છીએ. એમને જે કરવું હોય કરે. અમે લડી લઈશું. પશુપાલક સંગઠન વતીથી અમે લડી લઈશું. પણ મેઇન વસ્તુ જે કાંઈ સગાવાદ અને ભરતી છે એની સરકાર દ્વારા તપાસ કરાવવી જોઈએ અને આપણે ભરતી માટે તો હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી છે એટલે કોર્ટ પણ તપાસ કરશે. બરાબર. નંબર 3 સરકાર પાસે આપણી માંગણી છે કે સરકાર દ્વારા પશુપાલન ખાતાના બજેટમાંથી થોડીક રકમ દૂધ પ્રમાણે પશુપાલકોના બેંક ખાતામાં સીધી આવવી જોઈએ દર વર્ષે. એટલે કે જેવી રીતે સાબર ડેરી વાર્ષિક નફાની વહેંચણી કરે છે ભાવફેરની, તમારી સ્થાનિક મંડળી નફાની વહેંચણી કરે છે ભાવફેરની, એવી જ રીતે સરકાર પણ એના પશુપાલન ખાતાના બજેટમાંથી અમુક રકમ પશુપાલકોને સીધી બેંક ખાતામાં લીટર દીઠ ફાળવે તેવી આપણી માંગણી છે. બરાબર. અને એ માંગણી આપણી યોગ્ય છે અને સરકાર સાંભળશે પણ, કારણ કે એને એક બજેટમાંથી કાપ કરવાનું છે અને એક બજેટમાં આપવાની છે એટલે સરકારને કોઈ નુકસાન નથી. એટલે સરકારને આપણી માંગણી રજૂ કરવાની છે અને સરકાર આપણી માંગણી સાંભળશે. નંબર 5, સરકાર દ્વારા જિલ્લા સંઘોને એટલે બીજા સંઘોને જે હોય આપણે સાબરકાંઠા જિલ્લા સંઘને સરકાર દ્વારા જે સહાય અપાય છે એ સહાય બિલકુલ બંધ કરી દો અને એ જ સહાયની રકમ પશુપાલકોને સીધી એના બેંક ખાતામાં મળવી જોઈએ. હવે આ સહાય જે સંઘને આપે છે, આપણને સંઘને આપે છે, સંઘવાળા શું કર્યું છે એ આપણને હજુ ખબર જ નથી. અને પહેલા તો સહાય આપે છે એ જ આપણને ખબર નથી, પણ આપણને હમણાં ખબર પડી તપાસ કરતો કે ભાઈ સરકાર પણ સંઘોને સહાય આપે છે. હવે કયા માધ્યમથી આપે છે એ તો આપણે જાણતા નથી. હિસાબ જોઈએ એટલે ખબર પડે. પણ આપણી સરકાર જોડે એ પણ માંગણી છે કે ભાઈ જિલ્લા સંઘોની સહાય તમે બંધ કરો, અમારા સાબરકાંઠા જિલ્લા સંઘને બંધ કરો અને ડાયરેક્ટ પશુપાલકોને એમના ખાતામાં આપો. આટલી માંગણીઓ આપણી સરકાર પાસે છે. બરાબર. અને આ માંગણીઓ માટે આપણે સરકાર જોડે માગણી કરીશું અને એમાં દરેક ગામના પશુપાલકોની સહી સાથે દૂધ મંડળીની કમિટી ચેરમેનની મરજી સાથે આપણે રજૂઆત કરવાની છે અને એમાં આપણે એક પત્ર તૈયાર કરી અને દરેક તાલુકા વાઇઝ અમુક મંડળીઓ, મોટી મંડળીઓ કે બધી જ મંડળીઓ લગભગ સહીઓ સાથે આપણે રજૂઆત કરીશું. અને દરેક મંડળી એવી રીતે એમાં સહીઓ ન કરી શકે તો તમે તમારા ગામની મંડળીમાં તમારા ચેરમેન શ્રી પોતે એક લેટર દ્વારા પણ સરકારની માંગણી, આ મારી જે 5 માંગણીઓ લખી છે એ હું સોશિયલ મીડિયામાં પણ શેર કરીશ. આ જે મારું પત્ર છે તો એ જોઈ તમે તમારા ગામની મંડળીના ઠરાવ લો તોય અને તમે જાતે લેટર, ખાલી સાદો લેટર આપશો તો પણ ચાલશે, પણ લેટર અમને આપજો. તો આટલી માંગણી આપણે પશુપાલકો માટે સરકાર પાસે કરવાની છે અને એનો ભવિષ્યમાં પણ આપણને સરકાર એનો લાભ આપશે અને એ પ્રમાણે જો લાભ મળશે તો દરેક પશુપાલકને એનો ફાયદો થશે. એટલે દરેક લોકોને મારું નિવેદન છે કે મહેરબાની કરીને જે આ માંગણીઓ મારી યોગ્ય લાગતી હોય તો તમે દરેક ગામના પશુપાલકો પોતાની દૂધ મંડળીમાં રજૂઆત કરજો અને આ પત્ર, આ લેટર કે ઠરાવ મને મળે એવી તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરશો તેવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.